જામો તો મિત્રો લઈને તો તારીખે 22/7/2026 અત્યારના પૂરું આમ રેડો નાખી દીધો છે કામે જવું કામે જવું સ્કૂલે જવાનો હતો હું સીધી અડધી કલાક વિડીયો બનાવી મેં કહું રોજ હાથ તો આવી ગયા હતા હાથ વળી ગયા 5 મિનિટની વાર છે તો બહુ મોડું 5 મિનિટ વાર પકડ વળે છે ઘણા સપોર્ટના કામ ધંધો વળી ગયા છે પેશન્ટ હતા જો ના રહી ગયો થોડી કરવું તો પાણી કરી નાખી એવો રેડો આવી ગયો આવું વાતાવરણ હોય ને હવાઈ જાય નહીં મમરા સાઈડ રાજુ રહે એને પણ બીજું કાંઈ ભાવતું નથી શું કરે સેવ મમરા ભાવે તીખા અત્યારે સમય વળે ને નંબર ફેરવવો પડે ને તો મમરા અહીંયા પૂરું ને હવાઈ નંબર ફેરવી દો ને એવું લાગે ને તો કોથળીમાં નાખી દો જબલામાં મારે રેનકોટ પહેરવા દો પાછું સારું થઈ ગયું સલ્ફરેટ પાછું સારું થઈ ગયું હા પછી મજા આવે કામ ધંધાથી આવે ને આ ભાઈ સ્કૂલેથી આવી જાય હાલો હવે આપણે 5 વાગે આપણે સ્કૂલે જઈશું પપ્પા જ્યાં તો આવી જાય 5 વાગે પછી આપણે બ્લોગ ઉતારવાનું ચાલુ કરીશું ચાલો અત્યારે સ્કૂલે અમે કારખાને આવ્યા છે ભાઈ ભણવા આવ્યા છે હા હે મેળામાં લઈ લીધી એક હજાર આમ પડી છે એને ડબ્બો ખોલતા ને સાપુ અંદર નાખી દીધું આમાં ડબ્બો સાપુ અંદર ખરીદ ગયો હતો કલુ કાકો ક્યાં પડી છે કલુ કાકો ટિફિન લઈને આવ્યો પાક વાળા રાવ એટલે તો બે લીધી હતી હવે ચાલો સ્કૂલે જાય મેં તો બધા જાવ પણ બધા આવે કામ કરવાનું અમે શું મળી ગયા વરસાદ પાણી ગયો ફાઇનલ મિત્રો પપ્પા આવી ગયા છે ઘરે તો અત્યારે આવીને સમાચાર જોવા છે સમાચાર જોતા હતા સમાચાર વરસાદની આગાહી છે ને દક્ષિણ ગુજરાતમાં બહુ જો સુરત શહેરમાં અતિ ભારે વરસાદની આગાહી રાત્રે 11 થી સવારે 7 વાગ્યા સુધીમાં ભારે વરસાદની શક્યતા રાતની આગાહી હતી હા આજે જ રાતે હા બા પૂછે છે સુરતમાં પેલા પડ્યો તો 100 ઇંચ 100 ઇંચ એથી ને વધારે આગાહી આપે રાતના સમાચાર આવી છે ને રાતનો વરસાદ પડશે આ તો પપ્પા જરીક લેટ આવ્યા હતા એટલે આપણે મોડું થઈ ગયું છે નહીં જો સમાચાર ચાલો આપણે બહાર જલ્દી આપણે શું કરો બા બુટાન કાપું છું ફાઇનલી આપણે રસોઈ બને છે ભૂંગળા તરાઈ ગયા છે આપણે જો સમજે ખીચડી તો વાતાવરણ તો આપણે એવું થઈ ગયું છે ફાઇનલ મેડી પર જઈને વાત કરીએ આપણે જો આપણે કઈ મેડી પર મિત્રો જાય આપણે મેડી પર કન્ટિન્યુ જો નવા મકાન બને છે ત્યાંથી હું જાઉં છું આ છે અહીંયા
મારી ખેરમાં જ બેહી એક નંબર ઠંડો પવન આવે જો જ્યાં તમને વૃક્ષ કહીને આપણી ભાષામાં તો અત્યારે આને ઝાડ છે હું બધાને વૃક્ષ કે વૃક્ષ રાનો કે નજારો ઓલી તમને દેખાય ને જો ઓલી વ્હાઈટ કલરની ત્યાં હું અત્યારે હાલમાં સ્કૂલ છે અમારી લો અમાર સાહેબની આમાં હું તો અહીંયા ભણવા જાઉં છું અત્યારે તો કેવા મસ્ત મજાના પોપટ ઉડી જાય છે જો છે આપણે નીચે હા હે મિત્રો ઘણી કઠિન એવો પવન આવે છે બીજો તમને વાત કહું જો તેનું પેલા અહીંયા આને કહેવાય ઢોલકું બેસવાનું લાકડાનું હું પેલા બેસી જજો આની માથે મિત્રો તમે હદે મને કહેતા હોય કે તું આમ વિડીયો નથી બનાવતો તારા વિડીયો નથી આવતા કેમ કે મેં અત્યારે એક બે મહિના મેં વિડીયો બનાવવાનું છોડી દીધું હતું તો મારે સ્કૂલ ચાલુ થઈ ગઈ તો અમારે વેકેશન હતું ને તો એનો હું વિડીયો ઉતારતો પણ હવે કન્ટિન્યુ મારા છે ને આ બ્લોગ આવશે તો કે દશામાના હૃદય આવશે હવે આમાં નવા મકાન બને તો અહીંયા બેઠા હું એકલો જ છું એટલે મારા બ્લોગ ન આવતા તો કે હું ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં હું વિડીયો બનાવું છું તો તમે પૂરેપૂરો હું બ્લોગ બનાવું ને એમાં તમે પૂરેપૂરો સપોર્ટ કરજો તો મારા કન્ટિન્યુ વિડીયો આવશે પણ તમે જોઈ એવો કંઈ સપોર્ટ કરતા નથી હવે પૂરેપૂરો કાંઈ સપોર્ટ કરજો તમે જો હશે આપણી બોફાલો ભેંસમાંથી પંખો મિત્રો સમાચાર જોવે ફાઇનલી મિત્રો થોડીક વાર જમવા બેસી જાઉં પછી તમને પાછો બ્લોગ ચાલુ કરીશું ચાલો મળ્યા જમી તૈયાર શું કરો મમ્મી કેટલી રોટલી બનાવવી પડે રોજની અટકરીએ ઓલા બે તો રમતા રમતા ક્યાં ઠેઠ પી ગયા શું કરો હોય તમે બે શું કરો ખારેક નો સંભારો ખારેક એક નંબર